પડતા નથી. રોડનો માલ મટીરિયલ હતું તે પાણી જેવું હતું અને એની અંદર જે ટેન્ડર મુજબ જે સળિયાની જે બાંધકામ કરવાનું હોય સળિયાનો માપ તે ચોરસ બાય 1 ફૂટ હોય તેની જગ્યાએ 18 બાય 18ના ચોરસ ટુકડા કરેલા છે. એમાં માલની કોઈ બી ગુણવત્તા નથી. એટલે અમારી માંગ એક જ છે કે આ કોન્ટ્રાક્ટર ચાલે એમ નથી ને આ રોડ અમને મંજૂર નથી, તો આ રોડને પંચાયતે નવા નામથી પાછો પાસ કરવાનો રહેશે. ખુબસદ ગામમાં લાખોડ ફળિયામાં સીસી રોડનું કામ મંજૂર થયેલું હતું. એ કામને શરૂ થતાં શરૂઆતના તબક્કામાં પાણી જેવો માલ આવ્યો અને રેતી કપચીનો જે માપ ખરો સિમેન્ટનો તેનાથી ડબલ ગણો માપ વાપરીને લો કેટેગરીનું મટીરિયલ બનાવીને આ રોડ બનાવવામાં આવતો હતો અને સળિયા બી 1 ફૂટની જગ્યાએ 1.5 ફૂટે બાંધીને આનું કન્સ્ટ્રક્શન કરતા હતા. જે બાબતે ગામજનોએ વિરોધ કર્યો અને તરત જ ગ્રામ પંચાયત સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ તત્કાલ હાજર થઈ એનું કામ શું કે બંધ કરાવી દીધું છે. તેમજ આ ગામજનો જે આવ્યા રોડનું કામ ચાલતું હતું તો રોડમાં ખરાબીના હિસાબે કે ભાઈ પાણી છે, કવચી વધારે છે, સિમેન્ટ ઓછી છે, એના હિસાબે એ લોકોએ ગામજનોએ બોલાવીને કીધું છે કે ભાઈ આ ફરિયાદ છે કે રોડ બરાબર બનતો નથી. એના હિસાબે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે. તો એનું થોડુંક ધ્યાન દઈને રોડ બનાવે એનો વર્ક ઓર્ડર માંગ્યો છે અને બીજું આવ્યું બધું જવાબદારી કરવાનું કામ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.